संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः। શૂન્યથી સર્જન સુધી, અંધકારથી પ્રકાશ સુધી, અણુથી પરમાણુ સુધી, નિર્ગુણ નિરાકારથી સગુણ સાકાર બનેલું આ અદ્ભુત બ્રહ્માંડ, જેમાં તારાઓ, ગ્રહો, નક્ષત્રો અને નિહારિકાઓનું દિવ્ય અને મહાસર્જન થયું, જળ, સ્થળ અને નભ તેમજ પંચતત્વનું પવિત્ર નિર્માણ થયું. અદ્ભુત, અદ્ભુત એવું સર્જન જેની કલ્પના પણ અશક્ય છે, એવું નિર્માણ શક્ય બન્યું. ત્રિદેવોને અસ્તિત્વ મળ્યું, સર્જન, પાલન અને સંહારનું કાર્ય સોંપ્યું. એવી રચના જ્યાં પ્રકૃતિને આકાર મળ્યો અને મનુષ્યને વિસ્તાર, જ્યાં મન બુદ્ધિ સ્વતંત્ર છે પણ એક જ સર્જનાત્મક મહાશક્તિથી છે. મહાશક્તિના દિવ્ય આનંદથી અનંત ઊર્જા થકી આ સૃષ્ટિના અસ્તિત્વનું પ્રારંભ થયું. એટલે જ અખાત્રીજ. દીદી, આ સુંદર દુનિયા કઈ રીતે બની? આ સૃષ્ટિને બનાવનાર કોણ છે? વાહ, આટલો સરસ પ્રશ્ન. દીદી, કહો ને. હા, કહીએ છીએ. આ ઉંમરમાં તને આવી જિજ્ઞાસા થવી એ જ આનંદની વાત છે. તો કહીએ છીએ સૃષ્ટિ સર્જનની વાત. એને સાંભળજે તું કાન ધરીને આજ. અંધકારમાંથી દિવ્ય પ્રકાશ થયો, નિરાકાર સ્વરૂપ સઘળું સાકાર થયો, ત્રિદેવો અસ્તિત્વ પામ્યા. એવી અદ્વિતીય રચના જે એક મહાશક્તિના સંકલ્પથી જ અસ્તિત્વમાં આવી, ઉત્પત્તિ અખિલ બ્રહ્માંડની કરી. શક્તિ? કોણ શક્તિ? તો આ બધું બનાવનાર કોઈ શક્તિ છે. કોણ છે એ? કેવી દેખાય છે? ब्रह्मा विष्णु महेश सर
સમગ્ર બ્રહ્માંડની સર્જનહાર, ત્રણેય લોક, આકાશ, પાતાળ અને પૃથ્વીની નિયંત્રક. એ જ છે કર્મના નિયમોની રચયિતા, શાશ્વત નિયમોની નિર્માત્રી, પરાશક્તિ, આદિશક્તિ, મહાશક્તિ. અણુ અણુમાં ન્યુટ્રોન પ્રોટોનમાં નિરંતર જે શક્તિ કાર્યરત છે તે વિશ્વવિધાતા. વિશ્વંભરી, અખિલ વિશ્વતણી જનેતા. આ સ્તુતિમાં જેનું વર્ણન થાય છે, જેની ગાથા ગવાય છે, તે આ મહામાતા છે. નહોતા સૂર્ય, નહોતા ચંદ્ર કે નહોતા દેવોના દરબાર, ત્યારે પણ માં હતા, અત્યારે પણ માં છે, અને જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ માં હશે. એ માં એટલે કર્મના દેવી માં વિશ્વંભરી. એ શક્તિ જે વાયુમાં ગતિ છે, અગ્નિમાં તેજ છે, જળમાં પ્રવાહ છે, નભમાં વ્યાપકતા છે અને જીવનમાં ચેતના છે, તે મોક્ષદાયિની મહામાતા. અખિલ બ્રહ્માંડના રચયિતા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરનાર પરાશક્તિ, કર્મ નિયંતા માં વિશ્વંભરી. જ્યારે ન સમય હતો, ન દિશા, ન દેવતા, ન તત્વ, ત્યારે માત્ર એ જ હતા, માં વિશ્વંભરી, જેઓની ઈચ્છા અને ચેતનાથી સર્વનું સર્જન થયું. અને દીકરી, તારી ભાષામાં કહીએ તો માં વિશ્વંભરી જ આ દુનિયાને બનાવનાર છે. પંચકર્મી રથ ઉપર બિરાજમાન આપણી સમક્ષ જે સાક્ષાત ઊભા છે, તેમણે જ સુંદર પ્રકૃતિ, ઝરણા, નદીઓ, વૃક્ષો, પહાડ, સૂર્ય, ચંદ્ર બધું જ બનાવનાર છે. એમનું વર્ણન શબ્દોમાં કરવું બહુ કઠિન છે. જે સ્વરૂપે શ્રી મહાપાત્રએ માના દર્શન કર્યા, તે જ સ્વરૂપની ચૈતન્ય મૂર્તિ અહીં દેખાય છે. માં હુબહુ આવા જ દેખાય છે. વાહ દીદી, તો આ સુંદર રચના આવી રીતે થઈ છે. પણ મને હજી એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો આ મહાશક્તિને કોઈએ જોયા છે? શું અત્યારે એ ધરતી પર છે? આ મહાશક્તિને જોવું કે તેમના દર્શન કરવા એક સામાન્ય માણસ માટે અશક્ય છે. પણ એક એવા વ્યક્તિત્વ જેના અસ્તિત્વમાં સત્કર્મની સુગંધ હોય, આચરણમાં શુદ્ધતા હોય અને ચરિત્રમાં પવિત્રતા હોય છે, જેમનું જીવન ચરિત્ર જોઈ સમગ્ર દુનિયા પ્રેરિત થાય, એવા પાત્રને જ આ જગતજનની વિશ્વમાતા સાક્ષાત દર્શન આપે. અને એ પાત્ર ના ખાલી પાત્ર નહીં, પરંતુ મહાપાત્ર જ હોઈ શકે, જેમણે આ સંસારની જનનીને પૂર્ણ સ્વરૂપે પ્રથમ વખત, ધ્યાનથી સાંભળજે દીકરી, પ્રથમ વખત આ ધરા પર ઉતાર્યા અને મા વિધાતા પહેલી વાર આ ધરા પર આવ્યા. જે સ્વરૂપે શ્રી મહાપાત્રે માના દર્શન કર્યા, તે જ સ્વરૂપની ચૈતન્ય મૂર્તિ અહીં દેખાય છે. માં હુબહુ આવા જ દેખાય છે. તેઓ ભારત કેરી આ ભૂમિએ પ્રગટ્યા છે. હા, ભારતની આ ભૂમિએ, પણ પહેલી જ વાર. ભારત કેરી ભોમે પ્રગટિયા, ભારતની આ ભોમે, ભારત કેરી ભોમે પ્રગટિયા, ભારતની આ ભોમે. હે પરમેશ્વરી જગ માતા પ્રગટિયા, પરમેશ્વરી જગ માતા. હે પરમેશ્વરી જગ માતા પ્રગટિયા, પરમેશ્વરી જગ માતા. ભારતની આ ભોમે પ્રગટિયા, ભારતની આ ભોમે. પરમેશ્વરી જગ માતા પ્રગટિયા, પરમેશ્વરી જગ માતા. આદિ અનંતા ઉજય ઈશ્વરે વિશ્વ વિષય હું માત
ભણાવ્યા વિરાટ રૂપે દર્શ દેખાવ્યા કર્મોના પાઠ ભણાવ્યા વિરાટ રૂપે દર્શ દેખાવ્યા એ ધન્ય કરીને દર્શન દીધા મહાપાત્ર એ ધન્ય કરીને દર્શન દીધા જગમાં મહાપાત્ર નામ કીધા ભારત કેરી ભોમે પ્રગટિયા ભારતની આ ભોમે એ ભારત કેરી ભોમે પ્રગટિયા ભારતની આ ભોમે એ પરમેશ્વરી જગ માતા પ્રગટિયા પરમેશ્વરી જગ માતા એ પરમેશ્વરી જગ માતા પ્રગટિયા પરમેશ્વરી જગ માતા ભારત કેરી ભોમે પ્રગટિયા ભારતની આ ભોમે એ પરમેશ્વરી જગ માતા પ્રગટિયા પરમેશ્વરી જગ માતા મહાપાત્ર તો એ મહાપાત્ર કોણ છે ને તેમણે એવું તો શું કર્યું જેના કારણે વિશ્વ વિધાતામાં વિશ્વંભરીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા? મહાપાત્ર શબ્દ એમનું જીવન એમનું વર્તન જ આખે આખું આ વિશ્વ માટે પ્રેરણાદાયી છે. સાંભળ આ શબ્દો. સજ્જનમના કર્મના પુણ્ય પ્રત્યક્ષ છે પરમાણ. વિશ્વમાત પૃથ્વી પર આવે સાચાને કસોટી ચડાવે. વિશ્વમાત પૃથ્વી પર આવે સાચાને કસોટી ચડાવે. હે સતની સદાએ કરતી કમાણીને સાચો ધર્મ સ્થપાય. સતની સદાએ સાચો ધર્મ સ્થપાય. વૈકુંઠ બનાવ્યું રાબડા ધામે ગાય માતાયું પૂજાય. ડંકા વાગે દેશ વિદેશે વિશ્વ માતા ભેડે રહેશે. ડંકા વાગે દેશ વિદેશે ભવાની માં ભેળે રહેશે. વિશ્વ કલ્યાણના સંદેશા પાઠવે મહાપાત્રજી મહારાજ. વિશ્વ કલ્યાણના સંદેશા પાઠવે મહાપાત્રજી મહારાજ. સત ધર્મ સત કર્મની વાતો સમજાવે સૌને યાદ. વિશ્વંભરી વિધાતા માની ભક્તિ કરો ભાવથી માની. વિશ્વંભરી વિશ્વ માતાની ભક્તિ કરો ભાવથી માની. શ્રી વિઠ્ઠલભાઈ કાકડિયા જે કર્મયોગી ધરતીપુત્ર છે એ જ મહાપાત્ર છે. જેમના અનેક જન્મોના કર્મના પ્રતાપે આજે આદિપરાશક્તિને સગુણ સાકાર સ્વરૂપે આ ધરા પર આવવું પડ્યું. શ્રી મહાપાત્રને 7 જન્મોથી પરમ જિજ્ઞાસા હતી. અનેક મનમાં પ્રશ્ન હતા જેમના ઉત્તર મેળવવા માટે તેમણે આ પ્રકૃતિનો સાથ લઈને તમામ જવાબો મેળવ્યા. ત્યારે તેમને આ આદિશક્તિના દિવ્ય દર્શન થયા. અખિલ બ્રહ્માંડના માં એમના ઘેર આવ્યા. 7 જન્મોથી એમને શું પ્રશ્નો હતા? અનંત બ્રહ્માંડના માત પધાર્યા મહાપાત્રના પુણ્ય વધાર્યા. અનંત બ્રહ્માંડના માત પધાર્યા મહાપાત્રના પુણ્ય વધાર્યા. ધન્ય કર્યા સૌ જીવોને ધન્ય કર્યા સૌ જીવોને સાચી ભક્તિ સમજાવી
पंथ बताव्या हो अनंत ब्रह्मांडना मात पधार्या महापात्રના પુણ્ય વધાર્યા अनंत ब्रह्मांडना मात पधार्या महापात्રના पुण्य વધાર્યા લાડુબાના દુલારા વીર વિઠ્ઠલજીનું નામ બાળપણથી જિજ્ઞાસા જાજે કરવું ચૂકા લાડુબાના દુલારા વીર વિઠ્ઠલજીનું નામ બાળપણથી જિજ્ઞાસા જાજી કરવું ચૂકા સદવિચાર શૌર્ય ને સાહસ ગુણ ગાવા તમામ સંઘર્ષ સાથે જીવતા રહ્યા વીર સદા વિરામ સંઘર્ષ સાથે જીવતા રહ્યા વીર સદા વિરામ અંતરે પ્રશ્નો અનેક જાગ્યા જવાબ જડે ન કાય કોણ છે પરમ તત્વ જે મહાશક્તિ કહેવાય અણુ અણુમાં જે વ્યાપ્ત ઈશ્વરીને કેમ પમાય સૌને પૂછે પ્રશ્નો ઘણા તો એ સંતોષ ન થાય સંતોષ ન થાય ઓ વિઠ્ઠલ વીરને જાગી જાગી માના રે દર્શનની આશ કોણે સર્જ્યું સંસાર આખું કોનો આ દિવ્ય પ્રકાશ વિઠ્ઠલ વીરને જાગી જાગી માના રે દર્શનની આશ કોણે સર્જ્યું સંસાર આખું કોનો આ દિવ્ય પ્રકાશ કોણ સર્જે ને કોણ સંભાળે કોણ કરે વિનાશ કોણ સર્જે ને કોણ સંભાળે કોણ કરે વિનાશ મારે મળવું મહાશક્તિને રહેવું એની પાસ 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 ગુર્જર ભૂમિથી નીકળ્યા વીર સત્યની શોધ કરવા ધર્મ કર્મના માર્ગે ચાલ્યા ઇતિહાસ રચવા ગુર્જર ભૂમિથી નીકળ્યા વીર સત્યની શોધ કરવા ધર્મ કર્મના માર્ગે ચાલ્યા ઇતિહાસ રચવા અંધશ્રદ્ધા નગેરા અંધારાને હરવા અંધશ્રદ્ધા નગેરા અંધારાને હરવા હો મહાશક્તિના દર્શન કરવા 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 આકરી કસોટી આવી જીવનમાં તોય ન હાર્યા વીર જીવનમાં તોય ન હાર્યા વીર સુખ દુઃખમાં સમાન રહ્યા રહ્યા સદા ગંભીર હૈયા મહિમત ભરીને જીવે થઈને ધીર હૈયા મહિમત ભરીને જીવે થઈને ધીર રાખ્યો ખૂબ વિશ્વાસ કદી ન થયા અધીર કદી ન થયા અધીર કદી ન થયા અધીર આવ્યા અંતિમ કસોટી અઘરી કરી માવ્યા
અંતિમ કસોટી અઘરી કરી 17 પરીક્ષામાં શુભ સફળતા મહાપાત્રને મળી 17 પરીક્ષામાં શુભ સફળતા મહાપાત્રને મળી મહાપાત્રને મળી મહાપાત્રને મળી. પછી શું થયું? એમની 17 કસોટી પછી પણ પરીક્ષા થઈ? દીદી આગળ કહો ને. હા કહીએ છીએ. ધૈર્ય રાખ. આ સદ્ગુણ પણ શ્રી મહાપાત્ર પાસેથી જ શીખવાનો છે કે અમુક પરિસ્થિતિમાં ધીરજતા રાખવી પણ મહત્વની હોય છે. હા દીદી, મને સમજાઈ ગયું. પછી પંચકર્મી રથમાં સવાર થઈ વિશ્વની માતા આવ્યા. આ ધરતીને ધન્ય કરી અને સમગ્ર સંસારને દર્શન આપ્યા. અદ્ભુત વાતાવરણ નિર્માણ થયું. એ ત્રિલોક માતા સ્વયં આ સંસારમાં આવ્યા. એ પણ પ્રથમ વખત, જેની કલ્પના ન થાય, વર્ણન ન થાય અને વિચારો પણ શૂન્ય થઈ જાય. ત્યાં આ અખિલ બ્રહ્માંડના રચયિતા માં વિશ્વંભરી ઓળખાય છે. દિવ્ય રથમાં આરૂઢ થઈને આવ્યા વિશ્વંભરી. દિવ્ય રથમાં આરૂઢ થઈને આવ્યા વિશ્વંભરી. વિરાટ રૂપે પ્રગટ થયા પાત્ર પર કરુણા કરી. વિરાટ રૂપે પ્રગટ થયા પાત્ર પર કરુણા કરી. વિરાટ રૂપે પ્રગટ થયા પાત્ર પર કરુણા કરી. સર્વત્ર શંખના શોર ઉઠ્યા. સર્વત્ર શંખના શોર ઉઠ્યા. હેમા નાદ ગુંજા ગુંજા. હેમા નાદ ગુંજા ગુંજા. દિગંતો ધ્રુજી રહ્યા, દેવતાઓ સ્તબ્ધ થયા. ત્રિદેવ ફૂલડા લઈ માને વધાવી રહ્યા. દયા કરી માએ શુભ ભય વેણ કયા. અનંત બ્રહ્માંડના માત પધાર્યા. તમે કોણ છો? અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરનાર બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારી માં. હે માં, મનુષ્યને મોક્ષ કઈ રીતે મળે? 5 ઋણ બંધનમાંથી મુક્ત થઈને મનુષ્યને મોક્ષ મળે. જગત માતની જય હો જય હો જય હો જય હો જય હો જય હો જગત માતની जय हो विश्वंभरी. जय हो कल्पेश्वरी. जय हो सर्वेश्वरी. जय हो विश्वंभरी. જય હો જય હો જય હો જય હો જય હો જય હો જગત માતની જય હો જય હો જય હો જય હો જય હો જય હો જગત માતની. અનંત બ્રહ્માંડના માત પધાર્યા. મહાપાત્રના પુણ્ય વધાર્યા. આવું અદ્ભુત અવતરણ થયું માનું. હા, ખરેખર મને પણ અંદરથી એવી અનુભૂતિ થાય છે કે આ સત્ય અલૌકિક ઘટનાનું વર્ણન શબ્દોમાં કોઈ કરી જ ના શકે. જો બોલવામાં રૂવાડા ઊભા થઈ જતા હોય તો વાસ્તવિકતામાં એ દ્રશ્ય કેવું હશે? આ દ્રશ્ય તો કલ્પના કરતાં પણ પર છે. ખરેખર ધન્ય છે શ્રી મહાપાત્ર, જેમના કારણે આપણે સૌને માં વિશ્વંભરીના દર્શન કરવાનો અવસર મળ્યો.
જે સર્વ સત્તાધીશ છે અને કણ કણમાં વ્યાપ્ત છે. એટલે તો કહેવાય સર્વ જગત મામયમ, સર્વ જગત મામયમ, સર્વ જગત મામયમ. સર્વ જગત હોમામયમ, 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 સર્વ જગત હોમામયમ. અખિલ બ્રહ્માંડ સૃષ્ટિ મામય, પામી નૈને વૃષ્ટિ મામય, દર્શન કાજે દૃષ્ટિ મામય, સૌ જીવોની પુષ્ટિ મામય. બ્રહ્માંડી અણુ અણુ મામય, ઝીણેરો પરમાણુ મામય, આલંબન એક જાણું મામય, મતિ મુજબ વખાણું મામય. ત્રિદેવો ત્રિભુવન મામય, દેવ દેવી ના માન મામય, પૃથ્વી કેરા જર્જન મામય, સૌ જીવોનું અન્ન મામય. દેવોના દરબાર મામય, વેદો ચારે ચાર મામય, તેજસનો ફુવાર મામય, ધરતીનો ઝીલનાર મામય. ઝાડ પાન વનરાય મામય, સિંધુ બિંદુ નગ જાય મામય, પવન ગગન ને પાણી મામય, સૂર શબ્દ શુભ વાણી મામય. વાયુ કેરી ધારા મામય, શ્વાસોની એક ધારા મામય, હૈયાના ધબકારા મામય, નેણ તણા પલકારા મામય. સૂરચંદ્રના ખેલ મામય, દિત્ય રેલ મચેલ મામય, વાદળ કેરી હેલ મામય, ઋતુઓ કેરી ગેલ મામય. રસ ને સૌ રંગ મામય, હૈયાનો ઉચ્ચ રંગ મામય, ઉત્સવમાં ઉમંગ મામય, આનંદ કેરી ગંગ મામય. મામય મામય સગળું મામય, જુગમાં દ્રશ્ય તે બધું મામય, છે અદૃશ્ય તે પણ મામય, સૃષ્ટિને કણકણ છે મામય. સર્વ જગત હોમામયમ, 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 સર્વ જગત હોમામયમ. વંદન વંદન વિશ્વંભરી માં, ત્રિલોક માતા આદિશ્વરી માં. જય 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 હો જગમાતનો જય જય હો, જય 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 હો જગમાતનો જય હો બાળે પ્રેમ ભરી સૃષ્ટિ રચાવે, લીલા કરી સ્વયં શક્તિ સજાવે. જય 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 હો જગમાતનો જય જય હો, જય 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 હો જગમાતનો જય હો ભૂમિ સ્વર્ગ પાતાળ રચાવ્યા, ત્રણ દેવોને કાર્ય બતાવ્યા. જય 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 હો જગમાતનો જય જય હો, જય 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 હો જગમાતનો જયકાર હો, જય 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 હો જગમાતનો જય જય હો, જય 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 હો જગમાતનો જયકાર હો. સર્વ જગતમાં માં વ્યાપક છે, કણી કણમાં માં છે, જન જનમાં માં છે, શ્વાસે શ્વાસમાં માં છે. માં વિના બધું શૂન્ય છે. માં શક્તિથી જ આ સંસારનું અસ્તિત્વ છે. માનું અસ્તિત્વ પ્રત્યેક જીવમાં વાસ કરે છે. માં જ આ સૃષ્ટિનો આધાર છે. એટલે તો પ્રત્યેક શબ્દમાં માં છે. ઘરમાં, ઝાડમાં, પાનમાં, પાણીમાં, અગ્નિમાં, આકાશમાં, દરેક શબ્દોમાં મયમ છે. તો ચાલો આપણે આ અખિલ બ્રહ્માંડના રચયિતા વિશ્વ માતા પરાશક્તિના સંતાન હોવાનો ગર્વ સાથે સંકલ્પ કરીએ. અંધશ્રદ્ધા નહીં, પરંતુ અટલ વિશ્વાસ રાખીશું. જ્ઞાન સાથે અહંકાર નહીં, પરંતુ શુદ્ધ આચરણ અપનાવીશું. શ્રી મહાપાત્રે દર્શાવેલા વૈદિક સદ્ગુણો દ્વારા સ્વના ઉદ્ધાર સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જીવવાનું શીખીશું અને પોતાના ઘરને જ મંદિર બનાવી આ વિશ્વ કલ્યાણના મહાયજ્ઞમાં સહભાગી બનીશું. ઘર મંદિર એ કેવું હોય દીદી?
ઘર મંદિર એટલે જ્યાં દરેક વ્યક્તિ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે, જ્યાં માતા પિતાનું સન્માન થાય, જ્યાં પ્રેમ, સંસ્કાર અને સદાચારનું વાવેતર થાય, જ્યાં બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય અને જીવન આદર્શ રીતે જીવાતું હોય. અને દીકરી, આ બધું આજે શક્ય બન્યું છે શ્રી મહાપાત્રના માર્ગદર્શનથી. તું સાંભળતી જા, આજે ઘરે ઘરે કેવી દિવ્ય પેઢી તૈયાર થઈ રહી છે અને તેના દ્વારા ક્રાંતિની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવ, હું તને સંભળાવું. હા દીદી, ચાલો સાંભળીએ. જય માં વિશ્વંભરી, માલા વાલા શ્રી મહાપાત્ર, અમને સૌને ગમતા શ્રી મહાપાત્ર એ વીર મહાશક્તિના પરમ પ્રિય. એમનું જીવન કેવું, દરેક ઘરને ઘરેક મંદિર બનાવે એ મારા શ્રી મહાપાત્ર પરમ તત્વ પામવા માટેનું પરમ લક્ષ્યાત્વા 7 જન્મો પાર કરે એ મારા શ્રી મહાપાત્ર આકલી અને અટપટી કસોટીઓમાંથી હસતા મુખે પાર ઉતરે એ મારા શ્રી મહાપાત્ર સાક્ષાત સ્વયં આદિશક્તિમાં વિશ્વંભરી ઊભા હોય છતાં પોતાનું કર્તવ્ય અને ફરજ ન ભૂલે એ મારા શ્રી મહાપાત્ર અશક્ય કાર્યોને શક્ય કરી બતાવે એ મારા શ્રી મહાપાત્ર સત્યને જગતમાં પ્રકાશિત કરે એ મારા શ્રી મહાપાત્ર 9 મટકાની માળા અને 17 વૈદિક સદગુણો રૂપી અક્ષર આપીને સ્વના જોગુણો સામે લડતા શીખવાડે એ મારા શ્રી મહાપાત્ર દરેક વાત માત્ર બોલીને નહીં પરંતુ સ્વયં આચરણ કરીને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપે એ મારા શ્રી મહાપાત્ર હોય જીવનમાં સંઘાત તો નિશ્ચિત થયા જીવાત્માનો ઉદ્ધાર. જો લાવીએ જીવનમાં ધરખમ પરિવર્તન, ચાલી જીવનમાં અને શ્રી મહાપાત્ર આદર્શનતાન. જય માં વિશ્વંભરી. હવે આપણે બંને હાથ ઊંચા કરીને 3 વાર માનો જય ઘોષ કરીશું. જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી, જય હો